નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 3 માનવમાં પ્રજનનની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા. અત્યાર સુધીની અંદર આપણે નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રની ચર્ચા કરી છે. માદા પ્રજનન તંત્રની અંદર લાસ્ટ પીરિયડની અંદર આપણે ઋતુસ્રાવની વાત કરેલી હતી. જેણે એ પીરિયડ ન જોયો હોય પહેલાં એ વિડીયો જોઈ લેજો, પછી જ આ વિડીયો સ્ટાર્ટ કરજો, કારણ કે આની અંદર આપણે કંઈ કરવાના નથી. આની અંદર ટેક્સ્ટબુકમાં શું કહેવા માગે છે એ આપણે જોવાના છીએ. ટેક્સ્ટબુકની અંદર શું લખાણ આપેલું છે એ આપણે જોવું છે. સમજૂતી અને આજે જે આ પીરિયડ ચાલવાનો છે એની સમજૂતી આપણે લાસ્ટ પીરિયડમાં જોઈ ગયા છીએ. એટલે જેણે છેલ્લો વિડીયો ન જોયો હોય એ પહેલાં આગળનો વિડીયો જોઈ લેજો, પછી જ આ વિડીયો સ્ટાર્ટ કરજો. આની અંદર આપણે બહુ વધુ કંઈ કરવાનું નથી, ટેક્સ્ટબુકનું રીડિંગ કરવાના છીએ, આપણે વાંચન કરવાના છીએ. જરા જોઈ લઈએ ફરીથી મેન્સ્ટ્રુઅલ સાયકલ. એની અંદર આપણે વાત કરી હતી કે 14મા દિવસે અંડકોષ પાત થતો હતો, અંડપાત થતો હતો 14મા દિવસે, અને આગળના 1 થી 13 દિવસ છે એને ફોલિક્યુલર ફેઝ કહેતા હતા, અને 15 થી 28 દિવસ છે એને લ્યુટિયલ ફેઝ એટલે કે સ્ત્રાવી તબક્કો તરીકે ઓળખતા હતા, અને આગળ છે એને પુટિકીય તબક્કા તરીકે ઓળખતા હતા. પુટિકાનો વિકાસ 14 દિવસ સુધી થાય. 14મા દિવસે ગ્રાફિયન પુટિકા બની જાય. ગ્રાફિયન પુટિકા છે એ અંડકોષનો ત્યાગ કરી દઈ અને ત્યાર પછીનો જે ભાગ બચતો હતો એને આપણે કહેતા હતા કોર્પસ લ્યુટિયમ, અને કોર્પસ લ્યુટિયમ પછી 28મા દિવસે વિઘટન પામી જતું હતું. જો એને શુક્રકોષ ન મળે તો 28મા દિવસે એનું વિઘટન છે. અને આ પણ અંડકોષ કહીએ છીએ અંડપાત, પરંતુ હકીકતે આ અંડકોષ નથી હોતો. આ શું છે યાદ કરો, દ્વિતીય પૂર્વ અંડકોષ. તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય આને. જે અંડકોષ નીકળ્યો છે ગ્રાફિયન પુટિકામાંથી જે અંડકોષ નીકળ્યો એને અંડકોષ ન કહેવાય, એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય. કારણ કે આનું હજી એક વિભાજન બાકી છે. એક વિભાજન જો થાય તો આમાંથી હવે અંડકોષ મળવાનો છે, પરંતુ હજી આ અંડકોષ ન કહેવાય. આને દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે ઓળખતા હતા. તો આ રીતે અંડપાતની અંદર અંડકોષ નથી નીકળતો. ફરીથી બોલું છું, અંડપાતમાં અંડકોષ નથી નીકળતો, પરંતુ દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે બેટા, યાદ રાખી લેજો. તો આના વિશે આપણે ટેક્સ્ટબુકની અંદર શું કહેવા માંગે છે એ જોઈએ. આપણે ટેક્સ્ટબુકની અંદર આનું લખાણ જોઈએ. ઋતુસ્રાવ, માદા પ્રાઇમેટ. હવે યાદ કરો, પ્રાઇમેટ એટલે કોણ હતા? તો કે વાનર, એપ્સ અને માનવ. આ ત્રણને આપણે પ્રાઇમેટ્સ કહેતા હતા. આ સિવાયના જેટલા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એને નોન પ્રાઇમેટ્સ કહેતા હતા. બરોબર? પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સની સમજૂતી મેં ડિટેલની અંદર પહેલા લેક્ચરની અંદર આપી દીધેલી છે. પહેલા પાઠનો પ્રકરણ 1ના અંદર પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સ આવેલા છે. તો એની મેં ડિટેલમાં આકૃતિ સહિત એની સમજૂતી આપી દીધેલી છે બેટા. એટલે અહીંયા હું હવે વધારેનું વર્ણન નથી કરતો. વાનર, એપ્સ અને માનવોમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ ઋતુચક્રને ઋતુસ્રાવ માટે બીજો શબ્દ છે રજોધર્મ. યાદ રાખશું, ઋતુસ્રાવને રજોધર્મ પણ કહેવાય. એટલે ઘણી વખત આપણને પરીક્ષાની અંદર વિકલ્પની અંદર ઋતુસ્રાવ શબ્દ ન પૂછે, પરંતુ આ શબ્દ પૂછી નાખે છે રજોધર્મ. હે, તો યાદ રાખશું, ઋતુસ્રાવને રજોધર્મ પણ કહેવાય. ની શરૂઆત યૌવનારંભ એટલે યાદ કરો, સ્ત્રીનો યૌવનારંભ એટલે કેટલો આપણે કીધો તો 12 થી 13 વર્ષ, પુરુષનો કેટલો હતો 14 થી 15 વર્ષ. આ બંને આંકડા યાદ રાખવાના છે. તો 12 થી 13 વર્ષે થાય છે, જે રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. પહેલો રજોધર્મને રજોદર્શન કહેવાય. પહેલો ઋતુસ્રાવને એટલે કે પહેલા રજોધર્મને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીની અંદર મેનાર્ક તરીકે ઓળખશું. માનવની માદામાં, સ્ત્રીઓમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસ, સરેરાશ 28 થી 29 દિવસ કહે છે, પણ હકીકતે આવું હોતું નથી કે 28 થી 29 દિવસે ઋતુસ્રાવ થાય જ. ક્યારેક વહેલો પણ થાય, ક્યારેક લેટ પણ થાય. એના કારણો આપણે ચેક કરશું, આગળ ભણવામાં આવશે આપણે કે ભાઈ ઋતુસ્રાવનું વહેલું થવાનું કારણ શું, ઋતુસ્રાવ લેટ થવાનું કારણ શું, એ આગળ ભણશું. અંતરાલને પુનરાવર્તિત થાય છે. પ્રથમ ઋતુસ્રાવ છે થી બીજા ઋતુસ્રાવ વચ્ચેના ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહે છે. એટલે ઋતુચક્ર અને ઋતુસ્રાવ બંને અલગ છે. ઋતુચક્ર અને ઋતુસ્રાવ આ બે વસ્તુ અલગ છે, યાદ રાખશું. ઋતુચક્ર એટલે શું? તો કે એક ઋતુચક્ર એક
ધારી લો કે પહેલા દિવસે ઋતુસ્ત્રાવ થયો, ઋતુસ્ત્રાવ પહેલા દિવસે થયો તો આપણને ખબર છે 14મા દિવસે 14મી તારીખ, આ તારીખ હું બતાવું છું, તારીખ પહેલી તારીખે ઋતુસ્ત્રાવ થયો તો 14મા દિવસે અંડપાત થશે અને 28મા દિવસે ફરી પાછો 28 થી 29મા દિવસે ફરી પાછો સ્ત્રાવ થશે. ક્લિયર? તો આ એક સ્ત્રાવ થયો અને આ બીજો સ્ત્રાવ થયો, અહીંથી બીજો સ્ત્રાવ શરૂ થશે. તો આ એક સ્ત્રાવથી બીજા સ્ત્રાવ વચ્ચેનો આખો જે આ ગાળો છે, આ આખો ગાળો, આને કહેવામાં આવે છે ઋતુ ચક્ર. ક્લિયર? ઋતુસ્ત્રાવ 2 થી 5 દિવસનો હોય બેટા, જ્યારે ઋતુચક્ર 28 દિવસનો. આ ખાસ યાદ રાખજો, આ કન્ફ્યુઝ થાવ જ છો. ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય છે બોર્ડની અંદર અને બાળક છે એ 2 થી 5 ને બદલે 28 દિવસ ઋતુસ્ત્રાવમાં લખીને આવે છે, અથવા ઋતુચક્ર પૂછાયેલું હોય તો એની અંદર 2 થી 5 દિવસ લખીને આવે છે. પણ યાદ રાખશું, ઋતુસ્ત્રાવ છે એ 2 થી 5 દિવસનો હોય છે અને ચક્ર 28 દિવસનું હોય છે. ચક્ર એટલે શું? એક સ્ત્રાવથી બીજા સ્ત્રાવ વચ્ચેનો સમયગાળો, એક સ્ત્રાવથી બીજા સ્ત્રાવ વચ્ચેનો સમયગાળો છે એને ચક્ર કહેશું. ચક્ર. ક્લિયર? સ્ત્રાવ 2 થી 5 દિવસનો હશે, જેમાં એન્ડ્રોમેટિયમ તૂટશે. એન્ડ્રોમેટિયમ તૂટવાનો સમયગાળો 2 થી 5 દિવસનો છે. ઓકે, તો ઋતુસ્ત્રાવ ને ઋતુચક્ર બંને અલગ છે ને એમાં કન્ફ્યુઝ થતા નહીં. અને ખાસ મગજમાં એ વસ્તુ રાખજો. એટલે ઋતુચક્ર કોને કીધું? તો કે ભાઈ ઋતુચક્રની વ્યાખ્યા આપણે શું કહ્યું? તો કે પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેના ચક્રીય ઘટનાને. હવે આ ચક્રીય ઘટના એટલે શું? આપણે 4 ઘટના જોઈ હતી, હમણાં પાછી આપણે જોશું. દરેક ઋતુચક્રને મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે. મધ્યમાં એટલે 14મા દિવસે, મધ્યમાં એટલે 14મા દિવસે એક અંડકોષ મુક્ત થાય છે, જેને અંડપાત ઓવ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ આકૃતિની અંદર આપણને બતાવેલી છે, હમણાં જોશું આપણે. ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય છે, એટલે સ્ત્રાવી તબક્કાથી શરૂઆત થાય છે. તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને 3 થી 5 દિવસો સુધી ચાલે છે. ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર, જેને આપણે અંગ્રેજીની અંદર એન્ડ્રોમેટ્રિયમ કીધું હતું, અંતઃસ્તરને એન્ડ્રોમેટ્રિયમ, અને તે રુધિરવાહિનીઓની તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે, જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્ત્રાવની આ આકૃતિ આપણે ડિટેલની અંદર જોઈ લીધેલી છે, એટલે આના વિશે હવે હું કંઈ વધારે કહેતો નથી તમને. પણ યાદ રાખશું, આ પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે. આ અંડપિંડની અંદર આવેલી પુટિકાઓની અંદર જે ફેરફારો થાય છે ચક્રીય, એ છે. આ અંડપિંડમાંથી નીકળતા અંતઃસ્ત્રાવો 2 ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની વાત કરવાની છે, અને આ ગર્ભાશયની દિવાલની ચર્ચા કરવાની છે. ટોટલ 4 ચર્ચા આપણે આની અંદર કરવાની હતી, જે લાસ્ટ પીરિયડની અંદર આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. જો અંડકોષ ફલિત થઈ જાય તો આ સ્ત્રાવ આપણને જોવા મળતો નથી. શું કામે? હમણાં ફલનમાં જોશું. શું કામે એ હમણાં ફલનની અંદર જોશું કે શા માટે ભાઈ જો આ અંડકોષ અહીંથી મુક્ત થયો, આ અંડકોષને જો શુક્રકોષ મળી જશે તો શા માટે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય ભાઈ? જોશું હમણાં ડિટેલની અંદર. ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. એટલે કે સ્ત્રીને અત્યારે તો ઘણી બધી ટેકનિકો આવી ગઈ છે, પણ યાદ કરો જૂના જમાનાની અંદર સ્ત્રીને કેવી રીતે ખબર પડતી હતી કે એને ગર્ભધારણ થયું? સ્ત્રીને કેવી રીતે ખબર પડતી હતી કે ભાઈ હવે મને ગર્ભ રહેલો છે? તો એ આ રીતે ખબર પડતી હતી. જો ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય એટલે સ્ત્રીને આમ અંદાજ આવી જાય કે ઓકે ગર્ભધારણ થઈ ગયું છે. પછી ત્યારે તો શું હતી? ડોસી હતી ગામની અંદર, ત્યાં ડૉક્ટર પાસે તો કોઈ જતું નહોતું. ડોસી હતી ગામની અંદર, ડોસી પાસે જઈને પછી કે ભાઈ મને છેલ્લા એટલા સમયથી ઋતુસ્ત્રાવ નથી આવ્યો, તો પછી ડોસી નક્કી કરીને કહી દેતી હતી કે ભાઈ તને હવે બાળક રહેલું છે અથવા ગર્ભધારણ થયેલો છે. તો ઋતુસ્ત્રાવનો અભાવ એટલે ઋતુસ્ત્રાવ ન થાય એ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો કે તે કેટલાક અન્ય કારણોને લીધે પણ થઈ શકે છે. અન્ય કારણોને લીધે ઋતુસ્ત્રાવ ક્યારેક લંબાઈ પણ જાય અને ઓછો પણ થઈ જાય. ઋતુસ્ત્રાવ લંબાઈ પણ જાય એટલે કે 28 દિવસને બદલે 35 દિવસ અથવા 2 મહિના પણ નીકળી જાય. શું કામે? કેવી પરિસ્થિતિઓ છે? તણાવભરી પરિસ્થિતિ, અસ્વસ્થતા વગેરે.
એટલે કે તણાવભરી ટેન્શન વધારે હોય તો ઋતુસ્રાવ ક્યારેક આ સમયગાળો છે એ ચેન્જ થઈ જાય, વહેલો પણ આવી જાય અને લેટ પણ થઈ જાય. ઋતુસ્રાવ તબક્કા બાદ પુટિકીય તબક્કો આવે છે અને આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકા, હવે આ મારે તમને સમજાવવાની જરૂર છે. અંડપિંડમાંની પ્રાથમિક પુટિકા એટલે શું આપણને ખબર છે, બરાબર? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ગ્રાફિયન. વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર દ્વારા અંતઃસ્તરનું પ્રસાર એટલે એન્ડ્રોમેટિયમ મોટું થતું હતું, યાદ છે ને? એન્ડ્રોમેટિયમ મોટું થતું હતું. અંતઃસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારને પિચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવો, પિચ્યુટરીમાંથી કયા કયા હતા યાદ કરો ફરીથી. પિચ્યુટરીમાંથી કયા કયા અંતઃસ્ત્રાવ હતા? બોલો. FSH અને LH. FSH એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. અને અંડપિંડમાંથી કયા હતા? ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ બે અંતઃસ્ત્રાવ હતા એ અંડપિંડમાંથી આપણને મળતા હતા અને પિચ્યુટરીમાંથી આપણને આ બે અંતઃસ્ત્રાવ મળતા હતા. આના વિશે આપણે ડિટેલમાં આગળ જોઈ ગયા છીએ કે FSH શું કામ કરતું હતું, LH શું કામ કરતું હતું, ઇન્સ્ટ્રોજનનું કાર્ય શું છે અને પ્રોજેસ્ટેરોનનું કાર્ય શું છે. આની વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. એટલે આ ચારે ચાર અંતઃસ્ત્રાવ તમારે ખાસ યાદ રાખવાના છે. ગોનેડોટ્રોપિન GN આપણે આગળ ભણી ગયા છીએ. પિચ્યુટરી ગ્રંથિમાંથી GnRH નીકળતો હતો, બરાબર? ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. આ ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોનને GN તરીકે આપણે કીધું હતું. તો GN ગોનેડોટ્રોપિન એટલે કે LH અને FSH નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટિકીય વિકાસ એટલે પુટિકા એટલે કયું? પેલું પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, એ પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇન્સ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. યાદ કરો, ઇન્સ્ટ્રોજન ક્યાંથી નીકળતું હતું? મેં તમને વાત કરી હતી ને, ઇન્સ્ટ્રોજન આમાંથી નીકળતું. જ્યારે એન્ટ્રમનું નિર્માણ થઈ જાય ત્યાર પછી ઇન્સ્ટ્રોજન આમાંથી નીકળવાનું ચાલુ થઈ જતું. એટલે ઇન્સ્ટ્રોજન કેમાંથી નીકળે? આમાંથી નીકળે. ઇન્સ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં એટલે આશરે 14મા દિવસે, આખું ચક્ર 28 દિવસનું, 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LH 14મા દિવસે, ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ વધે એટલે LH અને FSH આ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. ઉચ્ચ સ્તર એટલે એનું પ્રમાણ વધી જાય છે, પ્રાપ્ત કરે છે. LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યાહન એટલે કે વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. આ જે વધી ગયું, આ જે LH વધી ગયો, આને કહેવાય LH પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે. અને એને કારણે જ ગ્રાફિયન પુટિકા તૂટી જતી હતી અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે. આને કહેતા હતા આપણે અંડકોષપાત. પણ યાદ રાખશો, આ અંડકોષ નથી નીકળતો, દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળે છે. અંડકોષપાત એટલે કે અંડપાત તબક્કો બાદ સ્ત્રાવી એટલે કે લ્યુટિયલ તબક્કો શરૂ થાય છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. હવે આ ગ્રાફિયન પુટિકામાંથી કોર્પસ લ્યુટિયમમાં કેવી રીતે ફેરવાય છે, એ કેવા કલરનું હતું ને એ બધી ચર્ચા આપણે આગળના પીરિયડમાં બેટા કરી ગયા છીએ. એટલે હજી કહું છું, આ પીરિયડની અંદર આપણે માત્ર ને માત્ર ટેક્સ્ટબુકની અંદર શું કહેવા માંગે છે એ જ જોઈએ છીએ. આની બધી જ સમજૂતી આપણે આગળના પીરિયડમાં જોઈ લીધી છે, બરાબર? એટલે જેને પણ પહેલાં આગળનો પીરિયડ ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, પછી જ આ પીરિયડ શરૂ કરજો. કોર્પસ લ્યુટિયમ એટલે શું, ત્યાં આપણે ચર્ચા કરી ગયા છીએ કે આ કોર્પસ લ્યુટિયમ શું હતું, એનું કાર્ય શું હતું. યાદ કરો, કોર્પસ લ્યુટિયમનું કાર્ય શું કીધું હતું મેં ત્યાં કીધું હતું ને? પ્રોજેસ્ટેરોનનું નિર્માણ કરતું હતું. હા, એ ઇન્સ્ટ્રોજન પણ થોડું ઘણું આપે, પરંતુ ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ ઓછું હોય, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય. કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એટલા માટે કરતું હતું કારણ કે એન્ડ્રોમેટિયમને આપણે ખૂબ વિકસિત કરવું હતું. કારણ કે અંડકોષ નીકળી ગયો છે, અંડકોષ હવે તૈયાર છે ફલન માટે. શુક્રકોષની વેઇટ કરે છે, રાહ જુએ છે, અને આ શુક્રકોષની રાહ જોતા અંડકોષને જો શુક્રકોષ મળી જશે તો
તો ગર્ભનું સ્થાપન કરવું પડશે અને ગર્ભના સ્થાપન માટે આપણે એન્ડોમેટ્રિયમ કેવું જોશે? મજબૂત, વિકસિત જોશે. અને એ કામ કોણ કરે છે? પ્રોજેસ્ટેરોન કરે છે. પ્રોજેસ્ટેરોનને એટલા માટે જ આપણે પ્રોજેસ્ટેરોનને પ્રેગ્નન્સી હોર્મોન તરીકે પણ ઓળખીએ છીએ, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આવશ્યક છે. કોણ? પ્રોજેસ્ટેરોન. ક્યાંથી નીકળ્યું છે? કોર્પસ લ્યુટિયમમાંથી. કોર્પસ લ્યુટિયમ એટલે શું? બોલો. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ નીકળી જાય પછી જે બાકી બચે જે મટીરિયલ એને શું કીધું હતું? કોર્પસ લ્યુટિયમ. અને આ કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. પ્રોજેસ્ટેરોન છે એ એન્ડોમેટ્રિયમના વિકાસ માટે આવશ્યક છે. ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે પણ જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. જ્યારે ગર્ભધારણ થાય, અંડરલાઈન કરી લેજો બેટા, અંડરલાઈન કરી લેજો. જ્યારે પણ ગર્ભધારણ થશે ત્યારે ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જશે. એટલે ઋતુચક્રની અંદર કોઈ પણ પ્રકારની પુટિકાઓનું નિર્માણ પણ નહીં થાય, આગળ જતાં અંડકોષનું વિભાજન પણ નહીં થાય, અર્ધીકરણ અટકી જશે, બધી જ ઘટનાઓ અટકી જશે. ક્યારે અટકી જશે? ક્યારે અટકી જશે? ગર્ભધારણ થશે ત્યારે. ગર્ભધારણ એટલે શું? તો કે ભાઈ જે આપણે અંડકોષ મુક્ત કરેલો છે એ અંડકોષને જો શુક્રકોષ મળી જશે તો આ બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. ફલન ન થવાની સ્થિતિમાં, હવે ફલન થયું તો આ થશે, ફલન થયું તો આ વસ્તુ ઘટના બનવાની છે. શું? ઋતુચક્ર અટકી જશે અને ઋતુસ્રાવ પણ થશે નહીં. પરંતુ જો ફલન ન થયું તો શું થશે? તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય છે. આપણે આગળ જોઈ ગયા, આ કોર્પસ લ્યુટિયમ હતું. આ કોર્પસ લ્યુટિયમ 28 દિવસ પૂરા થયા અને જો આ અંડકોષને શુક્રકોષ ન મળ્યો તો આ કોર્પસ લ્યુટિયમનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે અને આના કારણે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે. આપણને ખબર છે કોર્પસ લ્યુટિયમમાંથી નીકળતો પ્રોજેસ્ટેરોન આ ગર્ભસ્તર એન્ડોમેટ્રિયમને પકડી રાખેલું હતું, મજબૂત કરી રાખેલું હતું. આને સાચવવાનું, આને જાળવવાનું, આને પોષવાનું કામ કોણ કરતું હતું? પ્રોજેસ્ટેરોન. હવે આને શુક્રકોષ ન મળે તો આનું વિઘટન થઈ ગયું. આનું વિઘટન થઈ ગયું તો પ્રોજેસ્ટેરોન નીકળતો બંધ થઈ ગયો. પ્રોજેસ્ટેરોન નીકળતો બંધ થઈ ગયો માટે એન્ડોમેટ્રિયમ ખતમ થઈ જશે. સમજાય? ક્લિયર? આખું કેવી રીતે થાય છે? માટે આ એન્ડોમેટ્રિયમ તૂટી પડે છે. કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થાય છે. એન્ડોમેટ્રિયમ તૂટવો એને ઋતુસ્રાવ કહેવાય. એન્ડોમેટ્રિયમની અંદર રહેલી તમામ પેશીઓ, તમામ રુધિરવાહિનીઓ અને તમામ રુધિર છે એને ઋતુસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે, જે નવા ચક્રની નિશાની છે. માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરે, આ 50 વર્ષ લખે બાકી હકીકતે 50 વર્ષ ન હોય, 40 થી 45 આ સમયગાળા દરમિયાન, અત્યારના યુગ દરમિયાન, અત્યારનો જે સમયગાળો ચાલે છે એ દરમિયાન અત્યારની ખાણીપીણી એવી છે કે 50 વર્ષ સુધી નહીં પણ 40-45 વર્ષની ઉંમરે તો ઋતુચક્ર બંધ થઈ જાય છે. અને આ બંધ થવાને આપણે શું કીધું હતું? યાદ કરો, મોનોપોઝ અવસ્થા કીધું હતું. તો ઋતુચક્ર બંધ થવાની ક્રિયાને મોનોપોઝ કહે છે. અને ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોદર્શન અને મોનોપોઝ વચ્ચે લંબાયેલ છે. એટલે રજોદર્શન કોને કીધું તો યાદ કરો? પ્રથમ રજોધર્મને, અને મોનોપોઝ એટલે રજોધર્મ બંધ થવું. તો આ બંને વચ્ચેનો જે આખો સમયગાળો છે એને આપણે પ્રજનન સમયગાળા તરીકે ઓળખીએ છીએ. એટલે એ વચ્ચેના સમયગાળા દરમિયાન પ્રજનન થઈ શકે. ઓકે, તો આમ અહીં આપણે આ ટેક્સ્ટબુકમાં ઋતુસ્રાવ વિશે શું કહેતા હતા એના વિશેની ચર્ચા કરી. હવે યાદ કરો, આ અંડકોષ અહીંથી આપણે મુક્ત કરી દીધો. હવે આ અંડકોષને શુક્રકોષ મળ્યો તો આ અંડકોષને શુક્રકોષ ન મળ્યો તો આ દિવાલ તૂટી પડે, ઋતુસ્રાવ થઈ ગયો, ફિનિશ. પણ જો આને શુક્રકોષ મળ્યો તો શું થશે? ફલન. કેવી રીતે થશે? નેક્સ્ટ પીરિયડની અંદર જોશું બેટા. આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.